કેશોદના રંગપુર અનસુયા આશ્રમના અવધૂત શ્રી રામપુરી બાપુ નિર્વાણ થતા સેવક સમુદાય અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે। રંગપુર કાલવાણી રોડ પર અનસુયા આશ્રમમાં વર્ષો સુધી ગૌ સેવાનો ભેગ લઈ રામપુરી બાપુએ અલખના આરાધની ધૂણી ધખાવીને ભજન કરેલું। વર્ષો સુધી મૌન રહીને અનાજનું ભોજન નહોતું લીધું। ખૂબ જ સાધુ શાહી મિજાજ અને ધાર્મિક સિદ્ધાંતમાં કોઈ બાંધછોડ નહીં। એમના કડક નિયમોનું પાલન કરી શકો તો જ તમને આશ્રમમાં પ્રવેશ મળી શકે। વાત કરીએ તો આખા દિવસમાં 2 કલાક માટે આશ્રમનો ગેટ ખુલ્લો રાખવામાં આવતો। બપોર પછી 3 થી 5 નો સમય, એમાં પણ સુગંધી તેલ અત્તર કે સાબુથી નાહીને જનાર વ્યક્તિને બાપુએ આશ્રમમાં પ્રવેશ ન કરવો એવો બોર્ડ પણ લગાવેલો। તેમજ મહિલા ભક્તોએ ગેટ બહારથી જ દર્શન કરીને જતું રહેવું। આવા ચુસ્ત નિયમોના આગ્રહી એવા અલખના આરાધક અવધૂતનું મૂળ વતન કે જેમનો કોઈને ખ્યાલ નથી। છેલ્લા 70-75 વર્ષથી બાપુ રંગપુર ગામે રહેતા। કહેવાય છે કે અજાબ શેરગઢના સીમાડે કલીમલહારી બાપુની તપોભૂમિ આશ્રમમાં પહેલીવાર રામપુરી બાપુ વધાર્યા હતા। ત્યારે કલીમલહારી બાપુ સાથે વાર્તાલાપ થતા કલીમલહારી બાપુ કહેલ કે અહીંથી પશ્ચિમ દિશા તરફ પ્રયાણ કરો અને રસ્તે જતા જમણી બાજુએ નાગ આડો ઉતરે તે જગ્યાએ આપ ગાદી સ્થાપી જગતનું કલ્યાણ કરો। ગૌ સેવકોનું કાર્ય કરીને અલખને આરાધીમાં અનસુયા આશ્રમ નામ આપીને ધૂણી ચેતન કરજો। આ રીતે ચાલતા ચાલતા રંગપુર ગામે કાલવાણી રોડ પર જતા જે મુજબ બનાવ બનતા ત્યાં જ ચીપિયો ખોડીને બેસી ગયા હતા। પછી ક્યારેય એ જગ્યા છોડી નથી। આવા મહાન સંતની વિદાયથી એ વિસ્તાર શોકમાં ગરકાવ થઈ ગયા હતા। સાધુ સંતો ભક્તને સેવક સમુદાયની હાજરીમાં આજે રંગપુરની મુખ્ય બજારમાં પાલખી યાત્રા નીકળી વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી સમાધિ આપવામાં આવી હતી। ધૂન ભજન કીર્તન સાથે લોકોએ પુષ્પાંજલિ અર્પી હતી। આજ રોજ કેશોદ તાલુકાના રંગપુર ગામે અનસુયા આશ્રમના સંત શ્રી રામપુરજી બાપુ રાત્રે 1 વાગ્યાની આસપાસ પોતાનું દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ અને પોતે રામમય થઈ ગયા છે। આ સંતની એક આગવી વિશેષતા કે પોતે ઘણા વર્ષથી અન્ન પણ ન લેતા અને ફક્ત ગાયના દૂધ ઉપર આધારિત હતા। તેનો દેહ ઉત્સર્ગ થતાં ગામના લોકો તેમજ આજુબાજુના ભાવ ભક્ત પ્રેમી માણસો અને અખાડાના સાધુઓ બધા સાથે આવી અને ગામની પરિક્રમા કરી અને સમાધિ દરમિયાન બધાની હાજરીમાં બાપુને શુભ સ્થાને સમાધિ આપેલ છે અને ઘણી મેદની માનવ મહેરામણ આજે ઉમટી પડ્યો છે। આવા અમારા એક રંગપુરના એક દિવ્ય સંત કે અયાચક વ્રત જેણે કોઈ પાસે કદી માગ્યું પણ નથી અને એક વિશિષ્ટ પ્રકારનું એક ભક્તિમય જીવન બાપુનું અને આગવી શૈલી એવી બાપુની કે ઈશ્વર આપે તો ઘણું આપે। માનવને હું મદદ કરી કે કદાચ મદદ કરે તો એ પોતાના ભાગ્ય પ્રમાણે જ મળે। આવી કંઈક બાપુની એક ભાવના હતી અને અયાચક વ્રત હતું। તો કોટી કોટી આ વંદના સંતને કે રંગપુરને આજે ઉજળું કર્યું અને બાપુની ઉંમર પણ 100 વર્ષની આસપાસ હતી એવું અનુમાન લગાવી અને આજે એક પરોપકારી દિવ્ય સંત પંચમહાભૂતમાં વિલીન થઈ અને એના આશીર્વાદ લેવા માટે બાપુના ચરણ સ્પર્શ કરવા માટે ઘણા લોકો આજે ઉમટી પડ્યા। કેટલા વર્ષથી આયા? ધન્ય છે। કેટલા વર્ષથી આયા? 125 વર્ષ બાપુ મૌન વ્રત હતા? વધારે થયા હોય તો અંદાજિત 100 ને પછી એવી વાત થાય છે, બરોબર।